હેલો, જાગૃત આવાજ પર તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન આખાણી. કેમ છો બધા? આવી ગયા છો ને? ચલો, યસ. તો હવે આપણે વર્તુળ ચેપ્ટર ચાલી રહ્યું છે અને વર્તુળ ચેપ્ટરની અંદર આપણે કરી રહ્યા છીએ સ્વાધ્યાય 10.2 ની આજથી શરૂઆત. બેટા આગળના લેક્ચર્સ તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા પ્લેલિસ્ટની લિંક છે, ત્યારે તમે આગળના લેક્ચર્સ, આગળના ચેપ્ટર્સના વિડીયો લેક્ચર્સ જોઈ શકો છો. ઓકે. અને જો ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી વેબસાઇટની પણ લિંક છે, ત્યાંથી તમે લોકો જઈ અને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ પણ વાપરી શકો છો, હે ને? ચલો, તો હવે આપણે સ્વાધ્યાય 10.2 ની શરૂઆત કરીએ. શું કીધું છે? ચલો, બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર. આ સેમ ટુ સેમ દાખલો બેટા આપણે આગળના સ્વાધ્યાયમાં એટલે કે સ્વાધ્યાય 10.1માં કરી લીધો છે. જો અહીંયા આગળ ફરતી તો કરું છું. ધારો કે આ વર્તુળ છે, બરોબર? એમાં ક્યુ માંથી દોરેલો સ્પર્શક છે, તો ધારો કે આ હું બિંદુ ક્યુ લઈ લઉં છું. તો બિંદુ ક્યુ માંથી દોરેલો સ્પર્શક છે, તો ધારો કે આ બિંદુ ક્યુ લઈ લઈએ, બરોબર? આ બિંદુ ક્યુ લઈ લઈએ. આ બિલકુલ બેઠો દાખલો આપણે ક્યાં કરેલો છે? આગળના સ્વાધ્યાયમાં કરેલો છે. સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે, તો અહીંથી ક્યુ આર લઈ લઉં. અહીંયા આગળ ક્યુ આર, તો ક્યુ આર જે છે એને સ્પર્શકની લંબાઈ કહેવાય. ક્યુ આર જે છે એ આપણને આપી છે 24 સેન્ટીમીટર, બરોબર છે? અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર છે. ધારો કે આ વર્તુળનું કેન્દ્ર છે, તો વર્તુળના કેન્દ્રથી તેનું અંતર, આ અંતર જે છે એ તમને 25 સેન્ટીમીટર આપેલું છે. તમારે બેટા વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. વર્તુળની ત્રિજ્યા ધારાને કહી દઉં પી. તમારે પી ક્યુ શોધવાનો છે. અગેન સેમ ટુ સેમ મેં તમને કીધું એમ કે હંમેશા કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુને જોડતો રેખાખંડ હોય તો કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુમાં જોડતો રેખાખંડ એ ત્રિજ્યા પણ હોય અને સ્પર્શકને લંબ પણ હોય, બરોબર? ત્રિજ્યા પણ હોય અને સ્પર્શકને લંબ પણ હોય, એટલે કાટકોણ ત્રિકોણ બનાવે. તો ત્રિકોણ પીક્યુઆર જે છે બેટા, આ ત્રિકોણ પીક્યુઆર કહું તો ત્રિકોણ પીક્યુઆર ની અંદર બેટા હું પાયથાગોરસનો નિયમ લગાવું તો મારો બેડો પાર થઈ જાય. તો લગાવો બેટા પાયથાગોરસનો નિયમ, તો શું લખાય? પી આર સ્ક્વેર બરાબર કર્ણનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીક્યુ નો સ્ક્વેર પ્લસ ક્યુઆર નો સ્ક્વેર. ચલો, પી આર નો સ્ક્વેર કેટલો થાય છે? અહીંયા આગળ 625, તો અહીંયા બેટા હું 625 લખી નાખું, ઇઝ ઇક્વલ ટુ પીક્યુ નો સ્ક્વેર જે મારે શોધવાનો છે, તો પીક્યુ નો સ્ક્વેર લખી નાખીએ, વત્તા 24 નો સ્ક્વેર જે છે એ આપણે લખી નાખીએ 576, તો એ લખી નાખીએ 576, બરાબર? તો અહીંયા આગળ જાય તો 625 માઇનસ 576 બરાબર બેટા પીક્યુ નો સ્ક્વેર થાય, તો આ થયું તમારું 49 બરાબર પીક્યુ નો સ્ક્વેર થાય. બંને બાજુ વર્ગમૂળ કરું તો 7 બરાબર પીક્યુ થાય. તો બેટા ત્રિજ્યા જે છે 7 સેન્ટીમીટર આવી ગઈ, કારણ કે પીક્યુ આપણું શું છે? ત્રિજ્યા છે. તો આ પીક્યુ જે છે એ પીક્યુ આપણું થઈ ગયું 7 સેન્ટીમીટર, અને 7 સેન્ટીમીટર એટલે કે ઓપ્શન એ તમારો જવાબ છે. દાખલો તમારો અહીંયા આગળ પતી ગયો. ચલો, તો હવે એ દાખલો પતી જાય છે તો એના પછીનો દાખલો જોવાનો પ્રયત્ન કરો. તમારી અંદરની શકુંતલા દેવી જગાડો, ભૂકા બોલાવો, આવડી જાય એવું જ છે. તમારે કોઈ જ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. હવે જો આકૃતિ 10.11 આપણને આપેલી છે. ઓકે, આપેલી છે તો હું દોરવાનો પ્રયત્ન નહીં કરું કે આપેલી છે ને યાર, તો ફરતી કેમ દોરવાની? ખાલી પણ તમારો મારો સમય વેસ્ટ કરવાનો. આકૃતિ 10.11 માં જો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્ર વાળા વર્તુળના સ્પર્શકો છે, બરોબર? અને પીઓક્યુ બરાબર 110 છે. જો સમજો, પીઓક્યુ બરાબર 110, આ ખૂણો 110 છે. તો ખૂણો પીટીક્યુ શોધો. ખૂણો પીટીક્યુ શોધો. ખૂણો પીટીક્યુ. હવે ખાસ સમજવાની વસ્તુ છે, આમ જોવા જઈએ તો ચતુષ્કોણ બને છે. જુઓ કેવો ચતુષ્કોણ બને તમને ખબર પડે છે? એક આ આખો ચતુષ્કોણ બને છે, બરોબર? હવે આ ચતુષ્કોણ જે બને છે એમાં પીટી તો સ્પર્શક છે, પીટી સ્પર્શક છે ને? યસ. ટીક્યુ પણ સ્પર્શક છે, તો એ સ્પર્શ, અને પીઓ શું છે? પીઓ ત્રિજ્યા છે અને ઓક્યુ પણ ત્રિજ્યા છે. તો સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો હંમેશા 90 ડિગ્રી હોય. કાટખૂણો બનાવે તો આ તમારો 90 ડિગ્રી હોય અને આ પણ તમારો 90 ડિગ્રી હોય, બરોબર છે? ક્લિયર થાય છે? યસ. બીજી વસ્તુ કે ચતુષ્કોણના બધા અંદરના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તો ચતુષ્કોણના બધા અંદરના ખૂણાઓનો સરવાળો 360 ડિગ્રી થાય. એ તો આપણને ખબર જ છે. તો મને ખબર છે, તો આ 90 ડિગ્રી છે, બરાબર? આ 90 ડિગ્રી છે, આ પણ તમારું 90 ડિગ્રી છે, અને આ તમારે શોધવાનું છે. તો તમારો દાખલો કેટલો સિમ્પલ થઈ ગયો. તો હું લખી શકું ચતુષ્કોણ પીઓક્યુટી માં ચતુષ્કોણ પીઓક્યુટી માં શું લખાય? ખૂણો પીઓક્યુ, તો ખૂણો પીઓક્યુ વત્તા
ખૂણો OPT વત્તા ખૂણો OQT વત્તા ખૂણો PTQ બરાબર 360 અંશ થાય. ચલો તો હવે બધાના મૂલ્ય આપણને ખબર છે શું છે. જો માટે POQ, તો POQ આપણને 110 અંશ આપેલું છે, તો 110 અંશ વત્તા OPT કેટલું થાય 90 અંશ, તો 90 અંશ મૂકી દઈએ. વત્તા OQT પણ બેટા 90 અંશ થાય, તો 90 અંશ મૂકી દઈએ. વત્તા ખૂણો PTQ તમારે શોધવાનો છે બરાબર 360 ડિગ્રી થાય. સિમ્પલ. ચલો 110 તો 90, 200, 290 થઈ ગયા, તો અહીંયા આગળ 290 લખી નાખીએ આપણે. તો 290 ડિગ્રી વત્તા ખૂણો PTQ બરાબર 360 ડિગ્રી. તો ખૂણો PTQ બરાબર શું થાય? ખૂણો PTQ બરાબર થાય 360 ડિગ્રી માઇનસ 290 ડિગ્રી, એટલે કે 70 ડિગ્રી, 70 અંશ તમારો જવાબ છે. 70 અંશ ક્યાં આપેલો છે? આ આપેલો છે. બીજી પણ બેટા શોર્ટકટ રીત છે. ચતુષ્કોણમાં હંમેશા સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય. સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય એટલે શું? તમે સમજો કે આ ખૂણો અને આ ખૂણો બંને સામસામેના ખૂણા કહેવાય. કયો ખૂણો? આ ખૂણો અને આ ખૂણો સામસામેના કહેવાય. આ ખૂણો અને આ ખૂણો સામસામેના કહેવાય. તો જો 90 વત્તા 90 180 થાય, તો અહીંયા 110 છે, તો અહીંયા કેટલા હોય તો 180 થાય? 70. આપણે એક ચતુષ્કોણની કહેવાય ને ગુણધર્મ છે. ચતુષ્કોણનો ગુણધર્મ શું છે કે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય. આ તો બેટા આપણને MCQ માં હતો, હેતુલક્ષી પ્રશ્ન હતો. એટલે જો આપણે સ્પીડમાં આનો જવાબ લખવો હોય તો સ્પીડમાં પણ આપણે જવાબ લખી શકીએ કે ચતુષ્કોણના સામસામેનો ખૂણાઓનો સરવાળો 180 છે, તો 110 છે, તો પેલું 70 જ હોવાનું છે ને. સિમ્પલ, પપલું યાર, ડાબા હાથનો ખેલ, આવડી જાય. ચલો આગળ વધીએ. O કેન્દ્રવાળો વર્તુળ છે. ચલો ઓકે, આપણે O કેન્દ્રવાળો વર્તુળ દોરી કાઢીએ. પહેલા તો કોઈને ખોટું ના લાગવું જોઈએ. આ O કેન્દ્રવાળું વર્તુળ છે. O કેન્દ્રવાળું વર્તુળ છે. વર્તુળે P બિંદુમાંથી દોરેલા સ્પર્શકો, જો ખાસ સમજવાનું હો, P બિંદુમાંથી દોરેલા સ્પર્શકો. P બિંદુમાંથી સ્પર્શકો દોર્યા છે અને બે સ્પર્શકો દોર્યા છે, તો બિંદુ P 12 હોય તો જ આ પોસિબલ છે. બિંદુ P 12 હોય તો જ શક્ય છે, બાકી શક્ય નથી. ધારો કે બિંદુ P આ છે, તો બિંદુ P માંથી એક સ્પર્શક અહીંયા દોરું, અને બિંદુ P માંથી બીજું સ્પર્શક હું અહીંયા દોરું. આ શક્ય ક્યારે બને બેટા? શક્ય ત્યારે જ બને કે જ્યારે બિંદુ P 12 હોય. તો જો વાંચો હવે. O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચેનો ખૂણો 80 અંશનો છે. એટલે આ ખૂણો 80 અંશનો છે. આ ખૂણો 80 અંશનો છે. તો POA શોધો. એટલે PA અને PB છે. PA અને PB દોર્યું છે, તો ધારો કે સમજો અહીંયા ધ્યાનથી હો, આ P તો આ સ્પર્શ બિંદુ હોય A અને P તો આ સ્પર્શ બિંદુ હોય B. તો અહીંયા આગળ હું પાછું અહીંયા ત્રિજ્યા દોરી કાઢું આમ, અહીંયા ત્રિજ્યા દોરી કાઢું આમ. ચાલો બરોબર. હવે ધ્યાનથી સમજજો. મેં પેલો જે ગુણધર્મ કીધું હતો ને, એ ગુણધર્મ આપણે અહીંયા આગળ બતાવીશું. બરોબર. ગુણધર્મ જે છે ને, સામસામેના ખૂણા 180 હોય. સિમ્પલી ફટાફટ થઈ જશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો આપણે કીધું છે ખૂણો POA. તો POA તમારે POA શોધવું હોય તો મારે બીજી એક લાઈન દોરવી પડશે. આ રહી બીજી એક લાઈન. તો મારી જે આકૃતિ બની એ મારી આકૃતિ કંઈક આવી બને. જો ધ્યાનથી, અહીંયાથી P થી લઈને O, P થી લઈને B, OA, OB અને આ OP. શોધવાનું મને શું કીધું છે? શોધવાનું મને કીધું છે POA. POA નો મતલબ થાય કે આ ખૂણો મારે શોધવાનો છે. આ ખૂણો. ચલો, તો હવે મને આ ખૂણો તો ઇઝીલી મળી જાય. જો કયો ખૂણો ખબર છે મને? આ ખૂણો તો બહુ જ સામાન્ય રીતે, બહુ જ સિમ્પલ રીતે મળી જાય. આ ખૂણો કેટલો ખૂણો થાય? તો જો ચતુષ્કોણ છે, ચતુષ્કોણમાં PAOB છે. PAOB ચતુષ્કોણ છે. જો ચતુષ્કોણ PAOB. તો ચતુષ્કોણ PAOB હોય તો સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. જો મેં આગલા દાખલામાં તમને જે ગુણધર્મ કીધું એ જ ગુણધર્મ વાપરું કે અહીંયા આગળ લખીએ આપણે કે ચતુષ્કોણ. કયો ચતુષ્કોણ છે બેટા? ચચુ લખાઈ ગયું. ચચુ નહીં, ચતુષ્કોણ ભૂપા. ચલો ચતુષ્કોણ લઈ લઈએ બેટા. તો ચતુષ્કોણ અહીંયા આપણે લખીએ છીએ ચતુષ્કોણ. ચતુષ્કોણમાં લઈ લઈએ PAOB. ચતુષ્કોણ PAOB માં સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો APB
તો ખૂણો APB, ખૂણો APB વત્તા ખૂણો AOB, ખૂણો AOB, ખૂણો AOB બરાબર 180 અંશ થાય. ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો હંમેશા 180 અંશ હોય. તો બેટા APB તો આપણને આપ્યું છે, APB 80 અંશ આપણને આપેલું છે, તો આપણે બેટા એ 80 અંશ મૂકી દઈએ. તો 80 અંશ અહીંયા મૂકી દઉં તો વત્તા ખૂણો AOB લખાય બરાબર 180 અંશ થાય. હવે 80 અંશ પેલી બાદ જાય તો શું થાય? ખૂણો AOB બરાબર 180 અંશ માઇનસ 80 અંશ કહેવાય બેટા, બિલકુલ કહેવાય, કેમ ના કહેવાય? ગભરાવાની કોઈ જરૂર જ નથી. તો હવે અહીંયા જોશો તો ખૂણો AOB બરાબર શું કહેવાશે? ખૂણો AOB બરાબર કહેવાશે 100 અંશ. યો, તો આ ખૂણો 100 અંશ છે. હવે જો આ P શું છે? આ P જે છે ને, P એ બે સ્પર્શકોનું છેદબિંદુ છે. યસ, આ એક સ્પર્શક છે અને એક આ બીજો સ્પર્શક છે. એ બેનું છેદબિંદુ P છે. એ છેદબિંદુ P અને Q ને જોડતો રેખાખંડ હોય ને, એ હંમેશા OQB નો દ્વિભાજક જ. જો આ P માંથી નીકળતો રેખાખંડ જો કેન્દ્રને જોડું તો હંમેશા આ જે ખૂણો હોય એ ખૂણોનો આ રેખાખંડ PO દ્વિભાજક થાય. તો અહીંયા આગળ એવું લખી શકાય, શું લખી શકાય કે રેખાખંડ OP જે છે, રેખાખંડ OP એ શું થાય? ખૂણા OAB નો દ્વિભાજક થાય. ખૂણા AOB નો દ્વિભાજક થાય. બે સરખા ભાગમાં એનો ભાગ કરે. આ ખૂણાનો બે સરખા ભાગમાં ભાગ કરે. મતલબ કે તમે સમજો કે આ ખૂણો અને આ ખૂણો બે સરખા થાય. આના ભાગ્યા 2 કરું ને તો મને આ મળે અને આ મળે. તો આ તો મને મળી ગયું છે. કેટલું છે? 100. તો એના ભાગ્યા 2 કરું તો મને શું મળે? AOP. તો મને એ તો માંગ્યું છે, AOP કહો કે POA કહો, તો માટે લખી શકાય ખૂણો POA બરાબર ખૂણો AOB ભાગ્યા 2. તો ખૂણો AOB આપણને આપ્યું છે, કેટલો છે? મળી ગયો છે આપણને 100 ડિગ્રી, 100 અંશ. તો 100 અંશ ભાગ્યા 2 તો બેટા 50 અંશ કહેવાય કે ના કહેવાય? તો બેટા 50 અંશ આપણને મળી જાય કે ના મળી જાય? ઓપ્શન A 50 અંશ. 50 અંશ થઈ ગયા. મને ગમ્યું. આ રીતે આપણો દાખલો ગણ્યો, મને ગમ્યું. હું સ્વીકારું છું કે તમે લોકો ભણી રહ્યા છો. મજા આવતી હોય તો કમેન્ટ કરતા રહેજો કે સાહેબ મજા આવે છે, તો હું હજુ બીજા ઘણા બધા વિડીયો બનાવીશ. બરાબર? તો દાખલો પતી ગયો. જો ત્રીજા નંબરનો દાખલો અહીંયા આગળ સમાપ્ત થઈ ગયો. હવે એ દાખલો સમાપ્ત થઈ જાય તો હવે આપણે આગળ વધીએ અને એના પછીનો સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્યબિંદુ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય. પરસ્પર સમાંતર હોય. ધારો કે સાબિત કરવાનું છે, તો સાબિત કરવાનું છે તો આપણે વર્તુળ દોરી કાઢીએ. આ એક વર્તુળ દોરી કાઢીએ. વર્તુળમાંથી બેટા આપણે વ્યાસ દોરી કાઢીએ. વ્યાસ AB. બરાબર? ચલો, અને વ્યાસ આ બિંદુ B માંથી પસાર થતો સ્પર્શકને હું XY કહી દઉં. રેખા XY. બરાબર? રેખા XY. અને બિંદુ A માંથી જે સ્પર્શક પસાર થાય છે, બિંદુ A માંથી જે સ્પર્શક પસાર થાય છે, એ જે સ્પર્શક પસાર થાય છે એને કહી દઉં બેટા PQ. ચલો, મારે સાબિત શું કરવાનું છે કે PQ સમાંતર XY મારે સાબિત કરવાનું છે. જો સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુ, એક આ અંત્ય બિંદુ છે, બીજું આ અંત્ય બિંદુ છે, અંત્ય બિંદુ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય. તો આપણે લખવાનું કે ધારો કે વર્તુળ અહીંયા O કેન્દ્ર કહી દઈએ. બરાબર? O કેન્દ્ર કહી દઈએ. તો આપણે લખાય કે ધારો કે O કેન્દ્ર વાળા, લખવાનું આવી રીતે, ધારો કે O કેન્દ્ર વાળા વર્તુળનો જે વ્યાસ જે છે AB છે. બરાબર? B માંથી પસાર થતો સ્પર્શક XY છે. બરાબર? ધારો કે ઓકે, B માંથી પસાર થતો જે સ્પર્શક છે એ સ્પર્શક છે XY. બરાબર? રેખા XY છે. અને A માંથી પસાર થતી સ્પર્શક પસાર થતો જે બેટા સ્પર્શક છે એ રેખા PQ છે. રેખા PQ છે.
બરાબર, આટલું તો આપણને ખબર પડી જ જાય. ચલો હવે મને એમ કહો કે ખૂણો OAP શું થાય? તો OA ત્રિજ્યા છે અને આ PQ સ્પર્શક છે, તો હંમેશા ત્રિજ્યા સ્પર્શકને લંબ જ હોય. તો ત્રિજ્યા સ્પર્શકને લંબ જ હોય તો આપણે લખી શકીએ કે ખૂણો OAP બરાબર 90° અને ખૂણો OAQ બરાબર 90°, કારણ કે ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય, સ્પર્શકને લંબ હોય. બરાબર, આને હું સમીકરણ બેટા 1 કહી દઉં, આને હું સમીકરણ 1 કહી દઉં, ચાલે? કારણ કે ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય તો આને સમીકરણ 1 કહી દીધું. તો બિલકુલ આમાં બી થાય, શું લખાય? ખૂણો OBX, ખૂણો OBX બરાબર 90° અને ખૂણો OBY બરાબર 90°, OBY બરાબર 90°, કારણ કે ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. બરાબર, તો આને બેટા હું સમીકરણ નંબર 2 કહી દઉં, સમીકરણ નંબર 2 કહી દઉં. હવે સમજો, OAP અને OBY બંને સરખા થાય. OAP ને OBY બંને 90° છે, તો લખી શકાય સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી ખૂણો OAP બરાબર ખૂણો OBY, OAP બરાબર OBY. બરાબર, બરાબર છે. અને એવી જ રીતે ખૂણો OAQ, ખૂણો OAQ બરાબર ખૂણો OBX કહેવાય. મતલબ કે આ બે ખૂણા સરખા છે. બરાબર છે, એ બે ખૂણા સરખા છે અને આ બે ખૂણા સરખા છે. હવે તમે જુઓ તો આ બે જે ખૂણો સરખા છે યુગ્મ કોણ છે અને આ પણ યુગ્મ કોણ હોય ને યુગ્મ કોણ સમાન હોય ક્યારે પોસિબલ થાય? હવે સમજો, હવે અહીંયા આગળ હું લખી શકું કે ખૂણો OAP અને OBY યુગ્મ કોણો છે અને સરખા છે. ખૂણો OA શું છે? OAP અને OBY, OAP અને ખૂણો OBY યુગ્મ કોણ છે અને સરખા છે, એવું લખાય. એવી જ રીતે ખૂણો, કયો ખૂણો? OAQ ને OBX, OAQ અને OBX યુગ્મ કોણ છે અને સરખા છે. તો તમને આ ખબર હોવી જોઈએ કે જ્યારે કોઈ બે રેખાની કોઈ છેદિકા હોય અને પાછું શું છે, AB એ છેદિકા છે તથા AB એ PQ અને XY ની છેદિકા છે. છેદિકા છે તો જ્યારે સમજો, ધારો કે એક આ રેખા છે અને એક આ રેખા છે, બંને સમાંતર રેખા હોય અને એની આ છેદિકા હોય તો આ બંને ખૂણા સરખા હોય અને આ બંને ખૂણા સરખા હોય. એ આપણે લોકો ભણેલા છીએ યુગ્મ ખૂણો. ક્યારે પણ? જ્યારે બે રેખા સમાંતર હોય. તો બે રેખાની છેદિકા છે, બે યુગ્મ કોણો છે અને યુગ્મ કોણો સરખા છે. તો યુગ્મ કોણો સરખા હોય તો આ બે રેખાઓ સમાંતર જ હોય. તો આપણે એવું લખી શકીએ કે યુગ્મ કોણ સરખા હોવાથી, યુગ્મ કોણ સરખા હોવાથી રેખા PQ અને રેખા XY સમાંતર છે. અને PQ ને XY તો સ્પર્શક છે અને PQ ને XY તો સ્પર્શક છે. તેથી કહી શકાય કે વ્યાસના અંત્યબિંદુ પર દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય. સાબિત થઈ ગયું. બરાબર, સાબિત થઈ ગયો દાખલો. આપણે સિમ્પલ છે, કશું અઘરું નતું. હા, એ લખો તમારો દાખલો સાબિત થઈ ગયો કે બેટા જો આ બે રેખાઓ છે, એની આ છેદિકા છે, આ બધા 90° થાય. આપણને ખબર છે કે ત્રિજ્યા અને સ્પર્શક લંબ હોય તો યુગ્મ કોણો બધા સરખા છે અને છેદિકા છે તો આ હંમેશા સમાંતર જોવાનું છે. તમે સાબિત કરી નાખ્યું અને સાબિત કરી નાખ્યું તો દાખલો બેટા પતી ગયો ને.
દાખલો પતી ગયો તો પછી આવો ફટાફટ નેક્સ્ટ લેક્ચરમાં, હે ને? થેન્ક યુ સો મચ, બાય.